હાય ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. તમે બધા મજામાં હશો. આપ સૌનું સ્વાગત છે યુટ્યુબ ચેનલ જેપી એજ્યુકેશન કેરમાં. બાળકો, આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ ટીવાય બીકોમ સેમેસ્ટર 6 અને અકાઉન્ટન્સી એન્ડ ઓડિટિંગ પેપર 8 એનું એક ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર બીએસઆની રેફરન્સ બુકમાં ચેપ્ટર નંબર 7 કે જેનું નામ છે નિર્ણય ઘડતરના હિસાબો. નિર્ણય ઘડતરના હિસાબો. ખરેખર આ ચેપ્ટરનું કાર્યક્ષેત્ર ખૂબ જ વિસ્તૃત અને વિશાળ છે, પણ એની ઘણી બધી પદ્ધતિઓમાંથી આપણે ટીવાય બીકોમમાં એક મહત્ત્વની પદ્ધતિનો અભ્યાસ કરવાનો છે અને એ પદ્ધતિનું નામ છે સમતૂટ વિશ્લેષણ. એટલે આ ચેપ્ટરને આપણે સમતૂટ વિશ્લેષણ કે સમતૂટ બિંદુના નામથી પણ ઓળખાવી શકીએ. બાળકો, એને ઇંગ્લિશમાં આપણે બ્રેક ઇવન એનાલિસિસ તરીકે પણ ઓળખાવી શકીએ. ચાલો તો ચેપ્ટરની શરૂઆત કરીએ એક નાનકડા ઇન્ટ્રોડક્શનથી. મિત્રો, કોઈ પણ ધંધાકીય એકમ માટે નિર્ણય લેવાનું કાર્ય એ સૌથી મહત્ત્વનું કાર્ય છે. એટલે કે નિર્ણય ઘડતર એ દરેક ધંધાકીય એકમ માટે સૌથી મહત્ત્વનું પાસું છે. જો એકાદ નિર્ણય પણ ખોટો લેવાઈ જાય તો આપણું સમગ્ર ધંધાકીય એકમ મોટી મુશ્કેલીમાં કે ખોટ તરફ આગળ વધે એવું કહેવામાં જરાય અતિશયોક્તિ નથી. આજથી ઘણા બધા વર્ષો પહેલાં મનસ્વી રીતે, એટલે કે કંઈ પણ વિચાર્યા વગર નિર્ણયો લેવાતા હતા, પરંતુ વર્તમાન સમયમાં બદલાતી જતી ટેકનોલોજી, ગ્રાહકોની બદલાતી જતી જરૂરિયાત અને ગળાકાર હરીફાઈને ધ્યાનમાં રાખીને અત્યારે ઘણી બધી ગાણિતિક પદ્ધતિઓનો ઉપયોગ કરીને જુદા જુદા પ્રકારના નિર્ણયો લેવામાં આવે છે. ગાણિતિક પદ્ધતિઓનો અભ્યાસ કરીને આંકડાશાસ્ત્રની ટેકનિકો, અર્થશાસ્ત્રના સિદ્ધાંતો વગેરેને ધ્યાનમાં રાખીને નિર્ણયો લેવા માટે ઘણી બધી નવી નવી પદ્ધતિઓનો વિકાસ થયો. એમાંની એક મહત્ત્વની પદ્ધતિ, એનું નામ છે સમતૂટ વિશ્લેષણની પદ્ધતિ. ઘણા લેખકો આ પદ્ધતિને પડતર, જથ્થા, નફાનું વિશ્લેષણ તરીકે પણ ઓળખે છે. એટલા માટે કે કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરતી વખતે જે પડતર આવે છે, કે જે બે વિભાગમાં વહેંચાયેલી હોય છે, સ્થિર અને ચલિત, એ પડતરની અસર પણ નફા ઉપર થાય છે અને ઉત્પાદિત વસ્તુનું વેચાણ કરવાથી જે વેચાણની આવક પ્રાપ્ત થાય છે એની અસર પણ નફા ઉપર થાય છે. મતલબ કે ઉત્પાદિત વસ્તુની પડતર કિંમત અને એની વેચાણ કિંમત એ બંને બાબતો નફા ઉપર અસર કરે છે અને કેવી રીતે અસર કરે છે એ બધી બાબતોનો અભ્યાસ આ વિશ્લેષણમાં કરવામાં આવે છે. તેથી તેને પડતર, જથ્થા, નફાના વિશ્લેષણ તરીકે પણ ઓળખવામાં આવે છે. આવા વિશ્લેષણનો અભ્યાસ કરતી વખતે આપણે કેટલાક અગત્યના પારિભાષિક શબ્દોનો અભ્યાસ કરવો જરૂરી છે. તો પહેલાં થોડાક શબ્દોનો આપણે અભ્યાસ કરીએ, જેથી કરીને ચેપ્ટરને ઊંડાણપૂર્વક સમજવામાં આપણને મદદ મળે. એવો પહેલો જ એક શબ્દ તમને કહું છું. પહેલો જ શબ્દ કે જેનું નામ છે ફાળો, કે જેને આપણે ઇંગ્લિશમાં કહીએ કન્ટ્રીબ્યુશન. ફાળો એટલે એને ઇંગ્લિશમાં કહીએ આપણે કન્ટ્રીબ્યુશન. તો યાદ રાખજો કે ફાળો એટલે શું? તો વસ્તુની વેચાણ કિંમતમાંથી
ચલિત ખર્ચ બાદ કરવાથી જે રકમ મળે તેને આપણે ફાળો કહીશું. તો સૂત્ર શું યાદ રાખશો? ફાળો ઇઝ ઇક્વલ ટુ વેચાણ કિંમત માઇનસ ચલિત ખર્ચા. એને સાંકેતિક પરિભાષામાં રજૂ કરીએ આપણે તો ફાળો એટલે કન્ટ્રીબ્યુશન, એનો સંકેત સી. વેચાણ કિંમત એટલે સેલિંગ પ્રાઇસ કે સેલ્સ પ્રાઇસ, એને આપણે કહીએ એસ. માઇનસ ચલિત ખર્ચા એટલે વેરિયેબલ એક્સપેન્સીસ અથવા વેરિયેબલ કોસ્ટ, તો એને આપણે કહીએ વી. તો ફાળાનું ફોર્મ્યુલા સી ઇઝ ઇક્વલ ટુ એસ માઇનસ વી. બીજો એક પારિભાષિક શબ્દ જોઈએ આપણે કે જેનું નામ છે નફો, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ પ્રોફિટ. ચાલો, નફો એટલે શું? તો વેરી સિમ્પલ. વસ્તુની વેચાણ કિંમતમાંથી કુલ પડતર બાદ કરીએ તો આપણને શું મળી જાય? નફો. હવે કુલ પડતર શેની બનેલી હોય? તો બે તત્વોની બનેલી હોય, એક સ્થિર પડતર અને ચલિત પડતર. તો બંને પડતર બાદ કરવાથી છેલ્લે જે આપણને વધે છે એ આપણા માટે શું કહેવાશે? નફો. અધરવાઇઝ જો પરિણામ નેગેટિવ મળે તો ખોટ પણ મળે. આ જ બાબતને આપણે સમીકરણ દ્વારા, સૂત્ર દ્વારા કંઈક આવી રીતે રજૂ કરી શકીએ. પહેલાં વસ્તુની વેચાણ કિંમત અથવા તો કુલ વેચાણ, એમાંથી પહેલાં આપણે ચલિત ખર્ચા માઇનસ કરીએ તો વેચાણ કિંમતમાંથી અથવા કુલ વેચાણમાંથી ચલિત ખર્ચા બાદ કરવાથી આપણને જે મળે છે એ હમણાં જ આપણે રજૂઆત કરી ગયા, એને આપણે કહીશું ફાળો. એ ફાળો સ્થિર ખર્ચમાં ભાગ આપે છે અને નફામાં ભાગ આપે છે. તો એમાંથી સ્થિર ખર્ચા માઇનસ કરીએ તો છેલ્લે જે રકમ મળશે એ આપણા માટે કહેવાશે નફો ઓબ્લિક ખોટ, નફો કે ખોટ. આ જ વાતને જો સાંકેતિક પરિભાષામાં સંકેત દ્વારા રજૂ કરીએ તો કંઈક આવી રીતે આપણે રજૂઆત કરી શકીએ કે વેચાણ કિંમત એટલે એસ, સેલિંગ પ્રાઇસ, એમાંથી ચલિત ખર્ચા એટલે કે વી, માઇનસ કરીએ વેરિયેબલ કોસ્ટ તો આપણને ફાળો એટલે કે સી મળે. એ સીમાંથી સ્થિર ખર્ચા એટલે કે ફિક્સ એક્સપેન્સીસ, ફિક્સ કોસ્ટ માઇનસ કરીએ આપણે તો આપણને મળશે પ્રોફિટ ઓબ્લિક લોસ. જો આ રકમ નેગેટિવ આવે માઇનસમાં તો એને ખોટ સમજીએ અને પોઝિટિવ આવે પ્લસમાં તો એને નફો સમજીએ. આ થઈ ગયું નફાનું સમીકરણ, રાઈટ? ચાલો, સેમ એવી રીતે ત્રીજો ઇમ્પોર્ટન્સ વર્ડ આપણે સમજીએ કે જેનું નામ છે સમતૂટ બિંદુ. સમતૂટ બિંદુ, જેને ઇંગ્લિશમાં કહીએ આપણે બ્રેક ઇવન પોઈન્ટ, જેને ટૂંકમાં BEP તરીકે આપણે ઓળખાવીશું. તો બાળકો, BEPનો મતલબ શું થાય? સમતૂટ બિંદુ એટલે શું? તો એક જ વાક્યમાં હું તમને આવું કહી શકું કે સમતૂટ બિંદુ એ પેઢીના વેચાણની એવી સપાટી છે કે જ્યાં પેઢીના કુલ ખર્ચા અને કુલ આવક સરખા થાય છે. એટલે કે પેઢી નો પ્રોફિટ નો લોસની પરિસ્થિતિ પ્રાપ્ત કરે છે. નો પ્રોફિટ નો લોસની પરિસ્થિતિ પ્રાપ્ત કરે છે તો એ વેચાણની સપાટી આપણા માટે ગણાશે સમતૂટ બિંદુ, બ્રેક ઇવન પોઈન્ટ. ખાસ કરીને જ્યારે કોઈ પણ નવી પેઢી પોતાનો ધંધો શરૂ કરતી હોય, નવો ધંધો શરૂ કરતી પેઢી હોય, તેઓ પ્રથમ વર્ષે સમતૂટ બિંદુ જેટલું વેચાણ કરવાની
અપેક્ષા રાખતી હોય છે. સામાન્ય રીતે નવી પેઢી એવું વિચારે કે શરૂઆતના વર્ષમાં નફો ન થાય તો કંઈ નહીં, ખાલી આપણને ધંધો ચલાવવા માટે જે ખર્ચા છે એટલી આવક આપણને મળવી જોઈએ. તો સામાન્ય રીતે આખું આ જે ચેપ્ટર છે બાળકો, એ આખા ચેપ્ટરમાં મોટા ભાગે આપણે આ સમતૂર બિંદુ શોધવાના દાખલાઓ વારંવાર પૂછાય છે, ઘણા બધા. તો સમતૂર બિંદુ શોધવા માટે એની સાથે સંકળાયેલી કેટલીક મહત્ત્વની બાબતોને શીખવા માટે કેટલાક અગત્યના સૂત્રોનો અભ્યાસ કરવો જરૂરી છે. તો એ અભ્યાસ આપણે શરૂ કરીએ. ચાલો બાળકો, તો તૈયાર થઈ ગયા? આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ આ ચેપ્ટરના કેટલાક અગત્યના સૂત્રો. તો પહેલું જ સૂત્ર આવે છે સમતૂર બિંદુ. પહેલું જ ફોર્મ્યુલા લખું છું, સમતૂર બિંદુ એટલે કે બ્રેક ઇવન પોઈન્ટ. આ સૂત્રથી આપણને જવાબ મળશે એકમમાં, એટલે સમતૂર બિંદુ એકમમાં ઇઝ ઇક્વલ ટુ F/S-V. બાળકો, સમતૂર બિંદુને ઇંગ્લિશમાં આપણે કહીએ બ્રેક ઇવન પોઈન્ટ, એટલે એને BEP તરીકે પણ આપણે રજૂ કરી શકીએ. તો પહેલું જ ફોર્મ્યુલા BEP ઇઝ ઇક્વલ ટુ F/S-V. અહીંયા સંકેતોનો મતલબ શું થાય? તો કે જ્યાં F ઇઝ ઇક્વલ ટુ ફિક્સ કોસ્ટ અથવા ફિક્સ એક્સપેન્સીસ, એવું તમે કહી શકો, કે જેનો મતલબ છે સ્થિર ખર્ચા. એસનો મતલબ છે સેલિંગ પ્રાઇસ, અધરવાઇઝ સેલ્સ પ્રાઇસ, એવું પણ તમે કહી શકો. એનો મતલબ થાય વેચાણ કિંમત. વેચાણ કિંમત. અને વીનો મતલબ છે વેરિયેબલ કોસ્ટ, એટલે કે ચલિત ખર્ચ. એક વાત ખાસ ધ્યાનમાં રાખજો, આ સૂત્રની જે જરૂરિયાત છે એ જરૂરિયાત મુજબ સ્થિર ખર્ચા છે ને એ હંમેશા કુલ હોવા જોઈએ આપણી પાસે, અને વેચાણ કિંમત અને ચલિત ખર્ચ છે ને એ બંને એકમ દીઠ હોવા જોઈએ. આ બંને રકમ એકમ દીઠ હોવી જોઈએ અને એફ આપણી પાસે કુલ હોવા જોઈએ. તો આપણને આન્સર શેમાં મળશે? એકમ. ચાલો, બીજું ફોર્મ્યુલા છે સેમ, સમતૂર બિંદુ એટલે કે BEP, અને એ આપણને મળશે રૂપિયામાં. ઓકે, તો ઉપરનું જે ફોર્મ્યુલા છે એ ફોર્મ્યુલાનો જે જવાબ આપણને એકમમાં મળ્યો એને ગુણ્યા તમે જો એકમ દીઠ વેચાણ કિંમત કરો ને તો તમને BEP રૂપિયામાં મળી જાય. આ જ વાતને હું આવી રીતે રજૂ કરી શકું, F ગુણ્યા S/S-V. સેમ આવું જ છે, F/S-V ગુણ્યા S. એકમમાં જે BEPનો જવાબ હતો એને ગુણ્યા વેચાણ કિંમત કરી એટલે આપણને BEP રૂપિયામાં મળી ગયો. એટલે તમે એવું બી બોલી શકો કે BEP રૂપિયામાં બરાબર BEP એકમમાં ગુણ્યા એકમ દીઠ વેચાણ કિંમત. ત્રીજું ફોર્મ્યુલા છે એ પણ સમતૂર બિંદુ રૂપિયામાં. સમતૂર બિંદુ એટલે કે BEP રૂપિયામાં મળશે આપણને આ સૂત્રની મદદથી, અને એ સૂત્ર છે F/PVR. F/PVR. ચાલો, પાછું કન્ફ્યુઝન થયું કે સર F એટલે શું? તો F એટલે ફિક્સ કોસ્ટ, સ્થિર ખર્ચા, તમને ખબર છે. તો PVR એટલે શું? તો કે જ્યાં PVR ઇઝ ઇક્વલ ટુ પ્રોફિટ વોલ્યુમ રેશિયો. પ્રોફિટ વોલ્યુમ રેશિયો, જેને ગુજરાતીમાં કહીએ આપણે
નફા જથ્થાનો ગુણોત્તર. જે દાખલામાં આપેલો હોય અથવા તો શોધવાનો હોય તો એનું સૂત્ર આપણે નેક્સ્ટ સ્ટેપમાં જોઈએ. ઓકે, તો ચોથું સૂત્ર જોઈએ આપણે. અને ચોથું સૂત્ર છે નફા જથ્થાનો ગુણોત્તર. નફા જથ્થાનો ગુણોત્તર. એટલે કે PVR, પ્રોફિટ વોલ્યુમ રેશિયો, ઇઝ ઇક્વલ ટુ C/S મલ્ટીપ્લાય બાય 100. C/S ગુણ્યા 100. કે જ્યાં C ઇઝ ઇક્વલ ટુ આપણે અગાઉ શીખી ગયા છીએ કન્ટ્રીબ્યુશન, એટલે કે ફાળો. અને એ ફાળો કેવી રીતે મળે અગાઉ જોયું છે આપણે, તો S - V છેદમાં S. S મતલબ સેલિંગ પ્રાઇસ, વેચાણ કિંમત. અને સૂત્રના ગુણાકારમાં છે 100, એટલે તમે સમજી ગયા હશો કે આન્સર હંમેશા ટકાવારી સ્વરૂપે મળશે આપણને. બરાબર. આ બંને રકમ એકમ દીઠ હોય તો પણ ચાલે, આ બંને રકમ કુલ હોય તો પણ ચાલે. પાંચમા ફોર્મ્યુલા પર જઈએ આપણે. એ પણ સેમ PVRનું ફોર્મ્યુલા જ છે. તો PVR, પ્રોફિટ વોલ્યુમ રેશિયો, એટલે કે નફા જથ્થાનો ગુણોત્તર. એનું બીજું ફોર્મ્યુલા છે નફામાં ફેરફાર છેદમાં વેચાણમાં ફેરફાર ગુણ્યા 100. મતલબ કે આ સૂત્રનો જવાબ પણ ટકાવારી સ્વરૂપે મળશે. આ સૂત્ર ક્યારે ઉપયોગમાં લેવાનું, તો જ્યારે બે જુદા જુદા સમયગાળાની માહિતી દાખલામાં આપેલી હોય ત્યારે. તમને જુદા જુદા 2 દિવસની માહિતી આપી હોય, અથવા 2 અઠવાડિયાની માહિતી આપી હોય, પહેલું અઠવાડિયું બીજું અઠવાડિયું, અથવા 2 મહિનાની માહિતી આપી હોય, માર્ચ મહિનો એપ્રિલ મહિનો, અથવા જુદા જુદા 2 વર્ષોની માહિતી આપી હોય, ત્યારે આ સૂત્રની મદદથી PVR આપણે મેળવી શકીએ. છઠ્ઠું ફોર્મ્યુલા છે જ્યારે અપેક્ષિત નફા સહિતનું વેચાણ શોધવાનું હોય ત્યારે. અપેક્ષિત નફા સહિતનું વેચાણ મતલબ કે તમને દાખલામાં સૂચના આપેલી હોય રકમમાં કે મારે અમુક નફો મેળવવો હોય તો કેટલા એકમોનું વેચાણ કરવું જોઈએ, અથવા કેટલા રૂપિયાનું વેચાણ કરવું જોઈએ. એવા શબ્દો જ્યારે હોય ત્યારે આ પદ્ધતિએ સૂત્રોનો આપણે ઉપયોગ કરીશું. અમુક નફો મેળવવા માટે કેટલું વેચાણ કરવું જોઈએ એ સ્વરૂપનો પ્રશ્ન હોય ત્યારે આ સૂત્રો આપણને કામ લાગશે. તો આવા સંજોગોમાં પેટા 3 સૂત્રોનો આપણે ઉપયોગ કરીએ. તો પહેલી જ વાત કરું છું વેચાણ એકમમાં. તો સામાન્ય રીતે પહેલી જ રજૂઆત વેચાણ એકમમાં કેવી રીતે મળશે, તો અગાઉ આપણે સમતોલ બિંદુ એકમમાં શોધવાનું પહેલું સૂત્ર ભણી ગયા છીએ. બેક ટુ એ જ ફોર્મ્યુલા F/S - V. આ સૂત્ર છે એ સમતોલ બિંદુનું છે. હવે આમાં આપણને અપેક્ષા છે નફાની, કે અમુક નફો મારે મેળવવો હોય તો નફાને ઇંગ્લિશમાં પ્રોફિટ કહીએ આપણે. પ્રોફિટનો સંકેત છે P. તો અહીં Fની બાજુમાં હું શું કરીશ, +P. એટલે એક નવું વેચાણનું સૂત્ર આપણને મળી ગયું. એવી જ રીતે આ સૂત્રની મદદથી તમને જવાબ મળશે એકમમાં. એવી જ રીતે બીજું ફોર્મ્યુલા આપણે જે જોઈ ગયા હતા એમાં પણ સેમ Fની બાજુમાં આપણે +P કરીએ તો વેચાણ
રૂપિયામાં ઇઝ ઇક્વલ ટુ બીજું સૂત્ર યાદ કરો તો એફ પ્લસ પી ગુણ્યા એસ છેદમાં એસ માઇનસ વી. અથવા હજુ એક ત્રીજું સૂત્ર આપણી પાસે હતું સમતોલ બિંદુનું, એને વેચાણમાં કન્વર્ટ કરીએ તો વેચાણ રૂપિયામાં ઇઝ ઇક્વલ ટુ એફ પ્લસ પી અપોન પીવીઆર. તો અલગ અલગ 3 સૂત્રમાંથી દાખલાની જરૂરિયાત પ્રમાણે કોઈ પણ એક સૂત્ર મૂકીને તમે નફા સહિતનું જરૂરી વેચાણ એકમમાં અથવા રૂપિયામાં તમે મેળવી શકો. એવી જ રીતે સેમ બીજા 3 સૂત્રો પણ આપણે અહીંયા વિચારી શકીએ. દાખલા તરીકે અપેક્ષિત નફો છે એની જગ્યાએ અપેક્ષિત ખોટ સહિતનું વેચાણ શોધવાનું હોય. પ્રશ્ન કંઈક આવો પૂછ્યો હોય કે ધારો કે ધંધાકીય એકમમાં અમુક રૂપિયાની ખોટ થવાની શક્યતા હોય ત્યારે વેચાણ કેટલું હશે. તો એવા સંજોગોમાં ખોટને ઇંગ્લિશમાં લોસ કહીએ આપણે. લોસનો સંકેત આવશે એલ. તો પીની જગ્યાએ અહીંયા શું આવી જશે? એલ. જે જગ્યાએ પી છે એની જગ્યાએ શું આવી જશે? એલ. પીની જગ્યાએ એલ ફોર લોસ. પ્રોફિટ હોય તો પ્લસ સમજવાનું અને લોસ હોય તો અહીંયા આપણે સંકેતમાં માઇનસ. એનો ઉપયોગ દાખલામાં સૂત્ર મૂકતી વખતે ગણતી વખતે તમને ડીપમાં હું સમજાવીશ. 7મું સૂત્ર જોઈએ આગળનું. 7મું સૂત્ર છે ચલિત ખર્ચા શોધવાનું સૂત્ર. ચલિત ખર્ચા મીન્સ કે વેરિયેબલ કોસ્ટ, વેરિયેબલ એક્સપેન્સીસ. એ શોધવા માટે યાદ રાખો વેચાણ ગુણ્યા કૌંસમાં 100 ઓછા પીવીઆરના ટકા. મતલબ કે પીવીઆરના ટકા ધારો કે 40% હોય તો 100માંથી 40% જાય તો 60% વધે. એ વેચાણના 60% કરવાથી આપણને ચલિત ખર્ચા મળી જાય. તો અહીંયા તમે એક વાત અગત્યની નોંધી શકો તમે કે પીવીઆરના ટકા અને ચલિત ખર્ચના ટકા એ બંનેનો સરવાળો હંમેશા 100 જેટલો થાય છે. તો યાદ રાખીશું આપણે ચલિત ખર્ચના ટકા અને પીવીઆરના ટકા એનો સરવાળો કેટલો થાય? 100%. ચાલો 8મા સૂત્ર તરફ આગળ જઈએ આપણે. તો 8મું સૂત્ર છે સલામતીનો ગાળો. સલામતીનો ગાળો કે જેને ઇંગ્લિશમાં માર્જિન ઓફ સેફ્ટી કહેવાય. એટલે સંકેતમાં એને MS વડે આપણે દર્શાવી શકીએ. એનો જવાબ આપણને રૂપિયામાં મળશે અને એનું સૂત્ર છે ખરેખર વેચાણ મીન્સ કે એકચ્યુઅલ સેલ્સ માઇનસ બીઈપી વેચાણ એટલે કે સમતોલ બિંદુએ વેચાણ. સમગ્ર પેઢીનું ખરેખર વેચાણ આપેલું હોય એમાંથી સમતોલ બિંદુની કક્ષાએ જે વેચાણ શોધેલું હોય એ બાદ કરવાથી સલામતીનો ગાળો મીન્સ કે માર્જિન ઓફ સેફ્ટી આપણને મળી જાય. ચાલો સૂત્ર નંબર 9. એ પણ સલામતીનો ગાળો મીન્સ કે માર્જિન ઓફ સેફ્ટી એમએસનું જ સૂત્ર છે. એનો મતલબ થાય MS રૂપિયામાં ઇઝ ઇક્વલ ટુ P/PVR. આ સંકેતો આગળ આપણે સમજી ગયા છીએ કે જ્યાં P બરાબર પ્રોફિટ એટલે કે નફો અને PVR બરાબર પ્રોફિટ વોલ્યુમ રેશિયો નફા જથ્થાનો ગુણોત્તર જે ટકાવારી સ્વરૂપે આપેલો હોય છે. 10મું સૂત્ર જોઈએ. એ પણ સલામતીનો ગાળો રૂપિયામાં આપણને મળશે અને એ છે વેચાણ ગુણ્યા સલામતીનો ગાળો ટકામાં. ખાસ કરીને અહીંયા યાદ રાખીએ આપણે કે આ સૂત્ર ક્યારે ઉપયોગમાં મુકાય તો જ્યારે દાખલામાં MS એટલે કે સલામતીનો ગાળો ટકાવારી સ્વરૂપે આપેલો હોય અને એને
રૂપિયા સ્વરૂપે કન્વર્ટ કરવાનો હોય, ટકાવારી સ્વરૂપે આપ્યો હોય એમાં રૂપિયામાં ફેરવવાનો હોય ત્યારે આ સૂત્ર આપણે મૂકી શકીએ. તો MS ટકામાં આપેલ હોય ત્યારે રૂપિયામાં રૂપાંતર કરવા માટે આ સૂત્ર આપણને કામ લાગશે. તો મિત્રો, આશા રાખું છું કે 10 સૂત્રોમાં અને આગળ સમજાવેલા કન્સેપ્ટમાં તમને એકદમ વ્યવસ્થિત સમજ પડી ગઈ હશે. તો આપણા આગળના વિડીયોમાં આ ચેપ્ટરને લગતા ઘણા બધા ઉપયોગી યુનિવર્સિટીના એક્ઝામ્પલની આપણે પ્રેક્ટિસ કરીશું અને MCQમાં પણ તમને કામ લાગે એવા મહત્ત્વના મુદ્દાઓની ચર્ચા કરીશું. તો આપણી ચેનલ શ્રી JP એજ્યુકેશન કેર સાથે સંકળાયેલા રહેજો, તમારા મિત્રોને શેર કરજો અને જો તમને સમજ પડી હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે મિત્રોને જણાવજો. તમારું ધ્યાન રાખજો, સુરક્ષિત રહેજો. નમસ્કાર, જય શ્રી કૃષ્ણ.